ખાડા તો બહુ પડે છે અહીંયા. ગવર્મેન્ટ શું કરે છે ખબર નથી પડતી. છોકરાઓ પડી બી જાય છે. ખાડા બહુ વધારે પડી ગયા છે. ખાડા એટલે આવવા જવામાં બહુ તકલીફ છે. પેसेंजर में तकलीफ થાય આવવા જવામાં. પલટી મારવાની બહુ સંભાવના રહે છે. आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। સાતેજથી ખાતરજ રોડ પર નર્મદા કેનાલની બાજુમાં મસમોટા ગાબડા. કલોલ તાલુકાના સાતેજ ગામ નજીક સાતેજથી ખાતરજ રોડ પર નર્મદા કેનાલની બાજુમાં મસમોટા ખાડા પડ્યા છે. કોઈપણ તંત્ર દ્વારા પાઇપલાઇનનું કામ કરવામાં આવેલ હતું. પાઇપલાઇનનું કામ કર્યા પછી રોડનું સમારકામ કરવામાં આવેલ નથી. ઉપર માટી નાખવામાં આવેલ હતી, તેથી વરસાદ પડવાથી રોડ દબાઈ ગયો છે. ત્યાં રોડ ઉપર જો રાત્રિ દરમિયાન ટુ વ્હીલર ચાલક નીકળે તો કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? રાહદારીઓ અને વાહન ચાલકો માટે આ રોડ માથાનો દુખાવો બની ગયો છે. રિપોર્ટર ગોસ્વામી લાલગીરી, કેમેરામેન મયુર ઠાકોર, ઇન્ડિયા ટીવી લાઈવ, કલોલ. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી લાઈવ. કલોલ તાલુકાના સાતેજ ગામ નજીક સાતેજ ખાતરજ રોડ પર આવેલ નર્મદા કેનાલની બાજુમાં કોઈ તંત્ર દ્વારા જે પાઇપલાઇનનું કામ કરવામાં આવેલ છે, તો એ પાઇપલાઇનનું કામ કર્યા પછી પણ અહીંયા પૂરણ બરોબર નથી કર્યું. તો અહીંયા રાત્રિ દરમિયાન જે વરસાદ પડ્યો તેથી જમીન બેસી ગઈ છે, રોડ બેસી ગયો છે. તો અહીંયા જે નાના મોટી ગાડીઓ આવે છે અડી રહેશે. જો કોઈ મોટી જાનહાનિ થાય, અને મહત્વની તો વાત એ છે કે જો રાત્રિ દરમિયાન ટુ વ્હીલર ચાલક નીકળે તો અહીંયા કોઈ અકસ્માત સર્જાય તેવી સ્થિતિ સર્જાય છે. તો કોઈ તંત્ર કેમ અહીંયા ધ્યાન દોરતું નથી? તો જો માર્ગ મકાન વિભાગને પણ હું કહું છું કે અહીંયા થોડું જુઓ, અને જેથી કરીને કોઈનો જીવ ના જઈ શકે એવો મસ્ત મોટો ખાડો પડી ગયો છે. તો હું કેમેરામેનને કહીશ કે એ દ્રશ્યો બતાવે. તમે જોઈ શકો છો અહીંયા કે જે પ્રકારે 4 વ્હીલ નીકળી રહી છે એના બમ્પર અડી રહ્યા છે. તો અહીંયા જમ્પર બી તૂટવાની શક્યતા રહી શકે છે, અને બહુ મોટો અકસ્માત સર્જાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો કે જો આ કાર ચાલક આવી રહ્યો છે એની સ્થિતિ જોજો, કે હું કેમેરામેનને કહીશ બતાવે. આ પોઝિશનની અંદર જનતા હેરાન થઈ રહી છે, તો કેમ તંત્રને દેખાતું નથી? હું એ જ કહું છું કે તમે જોઈ શકો છો કે અહીંયા જે જનતા હેરાન થઈ રહી છે, કેમ લોકોને દેખાતું નથી? હા, તો જો આપણે અહીંયા જનતા જોડે વાત કરશું. આ ખાડા વિશે તમારું શું કહેવું? ખાડા બહુ વધારે પડી ગયા છે. એટલે કહેવાનું મતલબ કે ખાડા થોડાક આ સરખું થાય તો સારું. આ ગાડીઓ હેરાન થાય, કોઈ નાના માણસો હેરાન થાય બિચારા, કોઈ નાના બિચારા રોજગાર વાળા હોય, કંપની વાળા કામ કરતા હોય, બધા હેરાન બહુ થાય છે. એટલે ખાડા થોડાક પુરાય તો સારું, આવડ જવડ માટે કોઈને સારું પડે. તો તમારે આ ખાડા વિશે કઈ કહેવું છે? ખાડા એટલે આવવા જવામાં બહુ તકલીફ છે, અને આ ગરનાળું નાખ્યા પછી બહુ મોટા પાયે આપવામાં તકલીફ પડે છે. જમ્પર ને બમ્પર બધું નીકળી જાય છે, તૂટી જાય, પાછળ સાયલેન્સર સાથે બધું અડી જાય નીચે, અને પેસેન્જર માં તકલીફ થાય આવવા જવામાં. પલટી મારવાની બહુ સંભાવના રહે છે. એ ખાડા તો આગળ છે ને, અહીં આ ખાડામાંથી રિક્ષાઓ નીકળતી નહીં. બરાબર, આ જુઓ અત્યારે આટલો રોડ હતો એ નીકળતી નહીં. આગળ ખાડા બહુ પડે, એનું કોઈ સોલ્યુશન આવતું નહીં. એનો તને કહેવાનું, એના માટે કોઈ રસ્તો નીકળે તો સારું. ખાડા તો બહુ પડે છે અહીંયા. ગવર્મેન્ટ શું કરે છે ખબર નથી પડતી. રસ્તા એટલા ખાડાવાળા છે કે એક્સિડન્ટ બી થાય છે, છોકરાઓ પડી બી જાય છે, છોકરીઓ બિચારી 2-3 ત્યાં પડી ગઈ, પાછળ રાજનગર બી પડી ગઈ. રસ્તાનો કઈ નિકાલ કરો સરકાર તો સારું. પણ તંત્રે આ કામ કર્યું હોય તેને જાણ કરો કે અહીંયા રસ્તાનું જે બી હોય સમારકામ પૂર્ણ કરે, કે જેથી કરીને કોઈ जनता ने तकलीफ ना पड़े। तर गोस्वामी लालगिरी, मयूर ठाकुर। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।